નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિદ્ધિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકામાં આવેલા ગામેઠા ગામમાં આજરોજ હનુમાનજી દાદાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાય છે। મિત્રો, આ હનુમાનજી દાદાનું મંદિર અનોખું છે કે જે અંજની માતાના ખોળામાં બિરાજેલા છે। મંદિર ઉત્તર દક્ષિણ દિશામાં છે। કહેવાય છે કે જંબુસર તાલુકાના કાહનવા ગામમાં વર્ષો પહેલા ગામની ભગોળમાં એક મંદિરમાં આ હનુમાનજી દાદાની સ્થાપના હતી, પરંતુ આ મંદિરની બાજુમાં સ્મશાન હોય ત્યાં મૈયત બાળતા હતા। હનુમાનજી દાદાને આની ગંધ લાગી હતી, ત્યાંથી અચાનક આ મૂર્તિ મંદિરમાંથી ઉડી હતી ને ગામેઠાને કહનવા ગામની હદમાં પડી હતી। ત્યારે ગામેઠા ગામના એક ભાઈ ગાડામાં કપાસ લઈને કહનવા ગામમાં વેચવા આવ્યા હતા। ત્યારે કપાસ વેચી પાછા ગામેઠા જવા નીકળ્યા ત્યારે આ મૂર્તિમાંથી અવાજ નીકળ્યો કે મને લેતા જાવ ભાઈ। એ ભાઈએ જોયું કે કોઈ માનવી નથી, પણ આ અવાજ મૂર્તિમાંથી આવ્યો છે, તો તે મૂર્તિ ગામેઠા ગામમાં લઈ ગયા અને ભાગોળે મૂકી। રાત્રે આ ગાડાવાળા ભાઈને સપનું આવ્યું કે દાદાએ તેને કહ્યું કે હે ભાઈ, હું કહનવા ગામમાં હતો ને ત્યાંથી તું મને લાવ્યો છે, પણ મને કહનવા બાજુના મુખ્ય મંદિરમાં બેસાડજે, તમારા ગામનું ભલું કરીશ ને। ત્યારથી આજ દિન સુધી આ હનુમાનજી દાદાનું મુખ કહનવા બાજુનું છે। જ્યારે જે જગ્યાએ મૂર્તિ પડી હતી તે જગ્યાએ પણ એક નાનું મંદિર આવેલું છે ને ત્યાં પણ દાદાના પગલાનું નિશાન આજે પણ છે। આ મેળામાં ગામેઠા ગામમાં આજુબાજુના અનેક ભક્તો આવે છે અને દાદાની તેમની મનોકામના પૂરી કરે છે। તો સર્વ ભક્તો આ મંદિરની મુલાકાત લો અને દાદા આપ સૌની મનોકામના અવશ્ય પૂરી કરશે। ગામેઠા ગામે બિરાજમાન અંજની પુત્ર હનુમાનજીનું મંદિર 450 વર્ષ પુરાણું છે અને નજીકના કાનવા ગામેથી આ દાદા સ્વયંભૂ આવેલા છે। અહીંયા દરેક ભક્તોની ગમે તે મનોકામના હોય તે દાદા પૂર્ણ કરે છે અને શ્રાવણના છેલ્લા શનિવારે ભવ્ય મેળાનું આયોજન ગામ લોકો તરફથી કરવામાં આવે છે। હનુમાન જયંતિ ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ગામ લોકો તરફથી ભંડારાનું આયોજન થાય છે અને આખો દિવસ ભારતી યજ્ઞ ચાલે છે, સાંજે મહાપ્રસાદી થાય છે અને ભાવિક ભક્તોના હનુમાન દાદા અંજની માના ખોળામાં બેઠા દરેક ભક્તોના કામો પૂર્ણ કરે છે। જે કંઈ મનની ઈચ્છા હોય એ હનુમાન દાદા પૂર્ણ કરે છે। મંદિર તરફથી મારા તરફથી એક જ પ્રાર્થના કે દરેક આવેલા ભાવિક ભક્તોનો દાદા મનોકામના પૂર્ણ કરે એવી એમના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના।